આજે આપણે રેસીપીમાં જોઈશું હોમમેડ દાબેલી મસાલા. હોમમેડ દાબેલી મસાલા કેવી રીતે બનાવાય તેની આપણે સૌપ્રથમ તો સામગ્રી જોઈ લઈએ. 1/2 કપ આખા ધાણા, 2 ટીસ્પૂન જીરું, 2 ટીસ્પૂન વરિયાળી, 6 લવિંગ, 2 ટીસ્પૂન કાળા મરી, 2 નાની લાકડી તજ, 4 મોટી કાળી એલચી, 4 ચક્રી ફૂલ, 4 તમાલપત્ર, 1/2 કપ જેટલું ખમણેલું સૂકું નારિયેળ, 6 આખા પડી મરચાં નાના ટુકડામાં તોડી નાખી દેવા, 2 ટેબલસ્પૂન તલ, 2 ટેબલસ્પૂન સંચળ, 4 ટેબલસ્પૂન કાશ્મીરી લાલ મરચાંનો પાવડર, 2 ટેબલસ્પૂન સાકર અને 2 ટેબલસ્પૂન તેલ. હવે આ હોમમેડ દાબેલી મસાલા એવી રીતે બનાવાય તેની આપણે સૌપ્રથમ તો રીત જોઈ લઈએ. તો ધાણા, જીરું, વરિયાળી, લવિંગ, મરીના દાણા, તજ, એલચી, બાદિયાન ફૂલ અને તમાલપત્રને એક પહોળી નોનસ્ટિક પેનમાં ભેગા કરો. બરાબર મિક્સ કરો અને મધ્યમ આંચ પર 1 થી 2 મિનિટ માટે સૂકા શેકો. તેને એક મોટી થાળીમાં કાઢીને બાજુ પર રાખો. તે જ પહોળી નોનસ્ટિક પેનમાં સૂકા કોપરાનો ભૂકો, સૂકા મરચાં લાલ અને તલ ઉમેરો અને મધ્યમ આંચ પર 1 થી 2 મિનિટ માટે સૂકા શેકી દો. તેને તે જ થાળીમાં કાઢી લો અને મિશ્રણને સંપૂર્ણપણે ઠંડુ થવા દો. એકવાર ઠંડુ થઈ જાય તેમાં સંચળ અને લાલ મરચાંનો પાવડર ઉમેરો. તેને મિક્સરમાં સ્મૂથ થાય ત્યાં સુધી પીસી લો. મિશ્રણને એક ઊંડા બાઉલમાં કાઢો. ખોળ અને તેલ ઉમેરો અને તમારા હાથથી બરાબર મિક્સ કરો. ઘરે આવેલા દાબેલી મસાલા પાવડરને એરટાઇટ કન્ટેનરમાં ફ્રીજમાં સ્ટોર કરો અને જરૂર મુજબ ઉપયોગ કરો. તો આ રીતે હોમમેડ દાબેલી મસાલા બનાવી શકાય છે.